આવતીકાલે રાજ્યમાં કમોસમી વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગે આવતીકાલે વરસાદની આગાહી કરી છે। અરબી સમુદ્રમાં 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઇન્ડ્યુસ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે વરસાદ વરસે તેવી સંભાવના છે। તંત્ર દ્વારા માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે। ત્યારે જાણકારી આપી રહ્યા છે અમારા સંવાદદાતા બિપિન પ્રજાપતિ। બિપિન, રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, આખરે પૂરી જાણકારી શું છે તેને લઈને? વિધિ જો વાત કરીએ તો રાજસ્થાન અને પાકિસ્તાન જે વિસ્તાર છે ત્યાં સાયક્લોનિક સર્ક્યુલેશન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને આકાર પામ્યું છે। સ્વાભાવિક છે કે આ જે વિસ્તાર જે છે એ ગુજરાતની નજીકનો વિસ્તાર છે અને તેને કારણે અરબી સમુદ્રમાંથી જે એટલે ઉત્તરનો જે અરબી સમુદ્ર છે, સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠા વિસ્તારમાં આવેલો છે ત્યાં ઝડપથી પવન ફૂંકાશે તો લગભગ એમ કહી શકાય કે ક્યારેક ક્યારેક પ્રતિ કલાક 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। સાથે સાથે જે અરબી સમુદ્રમાંથી ભેજ જે છે એ ઉત્તર ભારત તરફ એટલે કે રાજસ્થાન અને પંજાબ તરફ આગળ વધશે એટલે સ્વાભાવિક છે કે તેને કારણે વાદળો પણ આકાર પામશે અને સ્વાભાવિક છે કે તેને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે આગામી 24 કલાકમાં એટલે કે આવતીકાલે કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો હળવો કમોસમી વરસાદ વરસવાની આગાહી કરી છે। અને આજે દરિયામાં જે તોફાની પવન જે ફૂંકાવાની સંભાવના છે તેને ધ્યાનમાં રાખીને માછીમારોને આવતીકાલે દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપી છે। જી।